નમસ્કાર ખેડૂત મિત્રો, હર્ષ સેલ્સ એન્ડ સર્વિસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે બેલ આઇકન આપેલું છે એને પ્રેસ કરો, તાકી અમે કોઈ પણ વિડીયો લઈને આવીએ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે। 405 યુઓ ટેક પ્લસ મહિન્દ્રા કંપનીનું આ ટ્રેક્ટરને તમને 39 HP 4 વ્હીલ અંદર જોવા મળશે। આના એન્જિનની આપણે વાત કરીએ તો તમને 39 HP 4 વ્હીલની અંદર 3 સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ એમ જીપ એન્જિન તમને જોવા મળશે। આના સીસીની આપણે જો વાત કરીએ તો તમને 2760 સીસીનું એન્જિન જોવા મળશે અને મેક્સિમમ ટોર્કની વાત કરીએ આપણે તો 180 ન્યૂટન મીટરનો ટોર્ક તમને જોવા મળશે। એકદમ દમદાર મહિન્દ્રા કંપનીનું ટ્રેક્ટર તમને આ જોવા મળશે। આપણે આના ફીચર્સની વાત કરીએ તો તમને ફૂલી એનાલોગ મીટર જોવા મળશે। એની અંદર તમને બધી જ માહિતી મળશે। ન્યૂટન છે, પછી 4 વ્હીલનું જે ચિહ્ન છે, પછી આમાં તમને હીટિંગ અને આમાં તમને જે ફ્યુલ બારનો ઓપ્શન તમને જોવા મળશે આની અંદર। બાકી આપણે વાત કરીએ આના ગિયર બોક્સની તો તમને હાઈ, લો અને મીડિયમના ગિયર તમને જોવા મળશે આની અંદર। આમાં તમને 1, 2, 3 અને 4 અને 20 ટોટલ આની અંદર તમને 15 ગિયર જોવા મળશે। 12 ગિયર આગળ અને 3 ગિયર પાછળ, એમ કરીને 15 ગિયર તમને જોવા મળી રહ્યા છે। આના પીટીઓની આપણે વાત કરીએ તો 35.5 HPનો તમને આની અંદર મલ્ટી સ્પીડ પીટીઓ જોવા મળશે, જેની અંદર તમે કોઈ પણ સાધનની અંદર, જેમ કે તમે ઠેસો રાખતા હો કે કોઈ બી સાધન રાખતા હોય એને અલગ અલગ ફેરીની તમને જરૂર પડે તો તમે આ પીટીઓનો ઉપયોગ કરીને અલગ અલગ ફેરીની અંદર તમે એની સાધનનો ઉપયોગ કરી શકો છો। આપણે સાદો પીટીઓ છે આગળ પાછળ કરવા માટે। આના હાઇડ્રોલિકની આપણે જો વાત કરીએ તો તમને ડબલ પિસ્ટન હાઇડ્રોલિક ટેકનોલોજીવાળું તમને હાઇડ્રોલિક જોવા મળશે, જેની હાઇડ્રોલિક કેપેસિટીની જો આપણે વાત કરીએ તો 2000 કિલોની હાઇડ્રોલિક કેપેસિટી તમને આ ટ્રેક્ટરની અંદર જોવા મળશે। આના હૂકની વાત કરીએ તો એકદમ મજબૂત હૂક તમને જોવા મળશે। આ પીટીઓનું છે, આની અંદર તમને કંપની કવર લગાવીને આપે છે। આની અંદર તમને ચેનવાળું સિસ્ટમ જોવા મળે છે। આને આપણે ચલાવીને પણ જોઈશું કે આનું કમ્ફર્ટ અને ચાલવામાં ટ્રેક્ટર કેવું છે। આ હાઈમાં છે અને આ બીજો રેસ વગર રેસની